આજે આપણે જે ભગવાનની કથા શ્રવણ કરવા જઈ રહ્યા છીએ એ કથાને ધ્યાનપૂર્વક સાંભળવાની છે. મન લગાડીને કોઈ પણ પ્રકારનો અવાજ ન કર્યા વગર 1 કલાક કે 2 કલાક આપણને જે મળ્યા છે એને આજે આપણે ભગવાનની સેવામાં લગાડવાના છે. મનુષ્ય એને આ શરીર મળ્યું છે, પણ શરીરથી મનુષ્ય છે ને પાપ કર્મ બહુ કરે છે દરેક જીવન. એટલા માટે પાપ કર્મ એ તો જીવનો સ્વભાવ છે કરવો, પણ આમાંથી નીકળવું પણ એનું કર્તવ્ય બને છે દરેક જીવને. કોઈ એવો વિચાર કરે કે હું મારી શક્તિથી આ સંસારમાંથી નીકળી જઈશ, ભવસાગરમાંથી, પણ નહીં નીકળી શકે. કારણ કે આપણી પાસે એવી શક્તિ જ નથી, એવી કોઈ દવા નથી કે આપણે આ જન્મ મરણના ચક્કરમાંથી નીકળી શકીએ. આપણે ખાલી એટલું શીખ્યા છીએ કે સવારથી લઈને સાંજ સુધી પૈસા કમાવાના. એ પૈસો જ્યારે મળે એટલે એને કેવી રીતે શરીરને સુખી કરવું. મનુષ્ય આટલું વસ્તુ જ શીખ્યો છે કે હું પૈસા કમાઉં છું 200-500 રૂપિયા એટલે હું સુખી થઈ ગયો. ઘણા લોકો એવો વિચાર કરતા હોય કે અમે પૈસા કમાઈને અમારા છોકરાઓનું ભરણ પોષણ કરીએ છીએ, છોકરાઓને ખવડાવીએ, સારી સ્કૂલમાં ભણાવીએ, કોલેજમાં ભણાવીએ. આપણે ખાલી એવું વિચાર કરીએ છીએ, તમે એમ વિચાર કરતા હોય કે અમે અમારા પરિવારનું ભરણ પોષણ કરે છે, પણ આપણા કરતા પશુ પણ કરે છે, નથી કરતો? એ પણ પોતાના છોકરાને જો સવારમાં ચકલી ને બધા કાગડા જે બી હોય, કોયલ હોય, પશુ પક્ષીઓ જે છે ને એ સવારમાં ઉડે છે અને ઉડીને દૂર દૂર સુધી જાય છે. કોના માટે જાય છે? એ પણ પોતાના પરિવાર માટે જાય છે. તો એક પશુ પણ પોતાના પરિવાર માટે રાત દિવસ મહેનત કરે છે અને મનુષ્ય પણ કરે છે. તો એમાં કોઈ નવાઈ એટલે કે કોઈ નવીન વાત નથી. એક તો પશુ પણ કરે છે, કૂતરા પણ કરે છે. પણ તમારા સંતાનોને અને તમારે પોતે આ વિચાર કરવો જોઈએ કે હું મારા સંતાનોને હું શું આપું છું. નશ્વર જગતની નશ્વર વસ્તુ હું એને આપું છું. મેં એને નાનપણથી એવી જ શિક્ષા આપી છે કે સંસારમાં ફસાવાની શિક્ષા આપી છે. મેં ક્યારે એને મારા બાળકોને એવી શિક્ષા નથી આપી કે મારા બાળકો ભગવાનની ભક્તિ કરે. મેં ક્યારે એવી શિક્ષા નથી આપી કે મારા બાળકો ભગવાનના માર્ગમાં આગળ વધે. આજ સુધી દરેક માતા પિતા પોતાના બાળકોને સંસારનું સુખ કેવી રીતે મળે એ જ વસ્તુ લોકો શીખવાડે છે. મારે છે તો શેના માટે મારે છે? તું ભણ, ને તો નહીં ભણે તો તું દુખી થઈ જઈશ. સંસારની હરેક વસ્તુમાં એને ફટકારે છે, ડાંટે છે, એટલે વઢે છે. પણ શેના માટે? બસ તું આ સંસારમાં આગળ વધ. હિરણ્યકશિપુ એટલો મોટો રાક્ષસ હતો, એની પણ મતિ આવી જ હતી. જેવી રીતે આપણી મતિ છે ને સંસારમાં આપણા બાળકોને લગાડવાની, એ રાક્ષસની પણ મતિ એવી હતી કે મારો દીકરો પણ મારા પછી પણ એ આવો રાક્ષસ બને, અસુર બને. પણ પ્રહલાદ મહારાજ બન્યા નહીં બન્યા. એના પિતાએ એને કેવા અવળા વિચારો, અવળા સંસ્કાર આપ્યા, પણ એ દીકરાએ ન લીધા. તમે જુઓ કે 5 વર્ષનો બાળક એ ભગવાનનું કીર્તન કરે છે, જે આપણે હમણાં કરી રહ્યા હતા. 5 વર્ષનો બાળક પોતાના પિતાને સમજાવે છે કે આ સંસાર કેવો છે પિતા, હે પિતાશ્રી, આ સંસાર કેવો છે. બાપા છે ને દીકરાને છે ને શિક્ષા આપે, પણ આ જે દીકરો
બાપાને શિક્ષા આપે છે. બાપા કહે છે કે બેટા તું ગુરુકુળમાં શું ભણીને આવ્યો? આપણે નહીં કોલેજમાં કે સ્કૂલમાં બાળક ભણીને આવે એટલે આપણે ખોળામાં બેસાડીએ, આપણા આ શું કહે એને, આપો શું કહે એને, સાથળ ઉપર બેસાડીએ, અને સાથળ ઉપર બેસાડી અને એને માથા પર હાથ ફેરવી અને પછી એને કહીએ કે બેટા આજે તો સ્કૂલમાં શું ભણ્યો, આજે શું લેક્ચરમાં શું સાંભળ્યું, કોલેજમાં શું લેક્ચર હતું, આપણે પૂછીએ છીએ. એવી રીતે હિરણ્યકશિપુ પણ પૂછે છે. એક પિતા દીકરાને પૂછે છે કે આખું વર્ષ તું ગુરુકુળમાં શું ભણ્યો બેટા મને કે, મારે સાંભળવું છે. ત્યારે દીકરો કહે છે કે મેં આખું વર્ષ જે સ્કૂલમાં જે ભણ્યો છું ને મારે મનમાં જે વિચારો આવી રહ્યા છે ને એ હું તમારી સામે પ્રસ્તુત કરું છું, જીગર રાખીને સાંભળજો, એમ કે છે. શું કે છે કે બાપા તમે આ વાતને જીગર રાખીને સાંભળજો. જે 33 કરોડ દેવતાઓને છે ને નચાવે છે એ આજે હિરણ્યકશિપુ પોતાના દીકરા પાસેથી સારા ગુણ લઈ રહ્યો છે. એટલે સૌથી પહેલી વસ્તુ દીકરો કહે છે કે મને જે ગુરુકુળમાં જે સારું લાગ્યું હોય ને આજે હું તમારી સામે પ્રસ્તુત કરું છું. શું છે? તત સાધુ મન્યે અસુરવર્ય દેહિના સદા સમુદ્વિગ્ન ધિયામ અસદગ્રહાદ હિત્વાત્મપાતમ ગૃહ અંધકૂપમ વનમ ગતો યદ હરિમાશ્રયેત. સંસ્કૃતમાં શ્લોક છે પણ કઈ સમજણ પડી છે થોડી ઘણી, કઈ ખબર પડી શું કહેવા માંગ્યું? તત સાધુ મન્યે અસુર વર્ય દેહિનામ. તત સાધુ મન્યે એટલે કે હે પિતાશ્રી, પિતાશ્રી નથી કહેતા પણ શું કે છે અસુર વર્ય, અસુરોના સરદાર. શું કીધું? હે અસુરોના સરદાર પોતાના બાપાને કે છે. આટલો દીકરો કોઈ કે ન કે, અને સારું એ ન લાગે ને, પણ હિરણ્યકશિપુને સારું લાગ્યું કે હું અસુરોનો સરદાર છું, એટલે કે હારું શીખીને આવ્યો છે. હવે બોલો આગળ શું કે છે? ત્યારે પ્રહલાદ મહારાજ કે છે તત સાધુ મન્યે. સાધુ એટલે કે મને જે પ્રિય લાગ્યું હોય ને, સાધુ એટલે મને જે પ્રિય લાગ્યું હોય ને આજે હું તમને કહી રહ્યો છું. અસુર વર્ય દેહિનામ સદા સમુદ્વિગ્ન. આ સંસારમાં મનુષ્ય જેને આ કાયા મળી છે એ સદા શું કરે છે? સદાયને માટે ઉદ્વિગ્ન રહે છે. સદા સમુદ્વિગ્ન. ઉદ્વિગ્ન અર્થ ખબર પડી? હંમેશા 1 મિનિટ પહેલા આવો વિચાર કરે, બીજી મિનિટે વિચાર ફરી જાય. પહેલા વિચાર કરે કે ચલો આજે સત્સંગમાં જો, અરે યાર આજે તો સિરિયલ છે જેઠાલાલની. તરત જ 1 જ મિનિટમાં એનો વિચાર બદલાઈ ગયો. એટલે આ જ વિચારોના બદલાવાથી હજી સુધી આ સંસારમાં જીવ ફસાયેલો છે અને કેટલા કેટલા દુઃખ ભોગવે છે. એક એક માણસના ચહેરા ઉપર આપણે જોઈએ ને તો એને આ શું છે કે એક ઇંગ્લિશમાં કહેવત છે, ધ હાર્ટ ઓફ ધી ફેસ ઓફ ધી ઇન્ડેક્સ. શું કે છે કે આ ચહેરો છે ને તમારું હૃદયની અંદર જે દુઃખ છે ને એ તમારો ચહેરો બતાવી દે છે. કોઈ પણ સ્ત્રી હોય કે પુરુષ હોય, કોઈ સાધુ છે ને જ્યારે એને જોવે ને એના કપાળ પરથી ખબર પડી જાય કે આ માણસ અંદરથી કેટલું સુખ છે, આને કેટલો દુખી છે, એને અંદર કેટલી ચિંતાઓ ભરી છે. સદા સમુદ્વિગ્ન. એ શું કરે છે? સદાયને માટે શું રહે છે? ઉદ્વિગ્ન રહે છે. ઘરે બેઠો હોય તોય ચિંતા કરતો હોય, ઓફિસે બેઠો હોય તોય ચિંતા કરતો હોય, શમશાને ગયો હોય તો ચિંતા કરતો હોય, કોઈના લગ્નમાં ગયો હોય તોય ચિંતા કરતો. હરેક જગ્યાએ એ માણસ ચિંતા કરતો રે, ચિંતા કરતો રે, અને ચિંતા કરતા કરતા કેવો થઈ જાય? કેવો? સુખ લકડી બળે અંદર બળતરા. અને કોઈ પણ નિર્ણય લે પણ એ નિર્ણય એનો સરખો આવતો
માણસને પોતાની બુદ્ધિ ઉપર પણ વિશ્વાસ નથી આવતો, એ મનુષ્યને પોતાની ઉપર પણ વિશ્વાસ નથી. કેવો જીવાત્મા છે. કોક વ્યક્તિ કદાચ ઊંધું ભણાવી નાખે ને તો એ ઊંધું જ કરવા માંડે. એને પોતાની ઉપર વિશ્વાસ નથી માણસને. આજે માણસની અંદર કોઈ દિમાગ નથી, કોઈ બુદ્ધિ નથી. માત્ર ને માત્ર પશુની જેમ ઉઠે છે, પશુની જેમ કામ ધંધે જાય છે અને 200-500 કમાઈને લાવે અને રીંગણા, બટેકા ને કાકડી ને બધું લઈને આવે ઘરે. થોડા ઘણા ચોખા ને બ્રેડ પાવ લાવે, થોડો ચણાનો લોટ લાવે અને બધું લાવીને પછી બ્રેડ પકોડા બનાવીને ખાઈને હુઈ જાય. બસ નવું કાંઈ નહીં છે કોઈ. અરે ઢોર પણ આવું જીવન જીવે છે ભાઈઓ. આ જે છે ને ઢોર જીવન જીવે છે. આપણે તો કમાવા જઈએ, ગધેડા બની જઈએ, ગધેડા બનીને આપણે મહેનત કરીએ, પણ તમે વિચાર કરો કે એક ખાલી આટલી વસ્તુ ખાવા માટે માણસ ઢોર, ગધેડો બની જાય છે. તમે જુઓ રેલવેની અંદર લોકો ક્યાં ક્યાંથી ક્યાં જાય છે. લોકો રોજના દિલ્હીના સુરત જાય છે, દિલ્હીના બોમ્બે જાય છે, અપડાઉન કરે દિલ્હી. એવા પણ લોકો મેં જોયા છે કે જે બોમ્બે થી સુરત દિલ્હી જાય છે. બોમ્બે થી સુરત દિલ્હી 3 કલાક જવાનું, 3 કલાક આવવાનું, 6 કલાકની સર્વિસ ખાલી ટ્રેનમાં સર્વિસ આપે છે મફતમાં. 6 કલાક ફ્લાઇંગ રાણીમાં અને વલસાડમાં. અને બેસીને સર્વિસ આપતા તો સારું, ઉભા આપે. બિચારા એના મિત્રને પણ એને સાથળ દુખી જાય, એના ઉપર બેહી જાય. શું આ જીવન છે? એક માત્ર 2 ટાઈમ ભોજન માટે કેટલું ખાય છે માણસ? 2 રોટલી કે 3 રોટલી ખાય અને એના માટે આખો દિવસ ગધેડો બની જાય. ગધેડો ને બળદ કહેવાય ને, એના જેવું માણસનું જીવન બની ગયું છે. કઈ દિશા પર જાય છે કોઈને ખબર નથી. પેલું કે છે ને કે પેલું હોકા યંત્ર ખોવાઈ ગયું, જઈ રહ્યું છે, પણ કઈ દિશામાં જઈ રહ્યું છે ખબર નથી. એમ માણસ પણ બધા દોડ કરે છે, પણ કઈ દિશામાં દોડે છે એ માણસને ખબર નથી કે હું કઈ દિશામાં દોડી રહ્યો છું. નરકની દિશામાં દોડી રહ્યો છું, સ્વર્ગની દિશામાં દોડી રહ્યો છું, કે આ ફરીથી નવા શરીર, આ જન્મ મરણના ચક્કર ફરીથી બાંધવા માટે દોડી રહ્યો છું. આવું માણસનું જીવન છે. કોઈ જિજ્ઞાસા નહીં, કાંઈ નહીં, બસ ગમે તે રીતે જીવન જીવે. રવિવાર આવે એટલે ડાઈ લગાવે. રવિવાર આવે એટલે શું કરે? ડાઈ લગાવે. પેપર વાંચે. આખા અઠવાડિયાનો જે કચરો ભેગો થયો હોય ને એટલે દિવ્ય ભાસ્કરમાં આવે, ગુજરાત સમાચારમાં આવે, બધો કચરો વાંચે શરૂઆતથી લઈને એન્ડ સુધી. એમાં એક જ વસ્તુ બતાવી છે કે અહીંયા આટલા કોરોનાના કેસ આયા, અહીંયા આટલી દુકાનો બળી ગઈ, અહીંયા આટલા કૌભાંડ થયા, ફલાણી કંપની આમ કર્યું, કોંગ્રેસ વાળાએ આમ કર્યું, કેજરીવાલ તો કંઈક બીજું કર્યું. એમાં દુઃખની દુઃખ જ વાત છે. શરૂઆતથી લઈને એન્ડ સુધી આખા પેપર તમે વાંચો ને સાર કાઢો તો તમને દુઃખ સિવાય કાંઈ નહીં મળે. તોય માણસ છે ને પૈસા ખરીદીને વાંચે છે. અને સાધુ સંતો એને ભગવદ ગીતા આપે કે આ તારા આત્માનું કલ્યાણ છે, લે આ મફતમાં લઈ જા. 1 રૂપિયો બી મારે નથી જોઈતો, પણ એમાંથી 1 પત્તું પણ નથી વાંચતો માણસ. કેટલો મૂર્ખ છે માણસ. 2 ઘડી માટે વિચાર કરવો જોઈએ. એટલે કે છે કે એક નાનો બાળક છે ને 60 વર્ષના બાપાને સમજાવે છે. 5 વર્ષનો બાળક 60 વર્ષના બાપાને કહે છે કે તમારી જિંદગી બરબાદ કરી નાખી તમે. હકીકતમાં મા બાપે છે ને દીકરાને સારા સંસ્કાર અને ભક્તિના આશીર્વાદ અને એ બધી વસ્તુ શીખવાડવી જોવે. પણ આજે નાનકડો બાળક પ્રહલાદ ઘરડા ડોહાને સમજાવે છે કે તમારું જીવન તમે બરબાદ કરી નાખ્યું. આ સંસારમાં તમે એમ કહો છો કે આ સંસારમાં બસ મને સુખ મળે. દરેક માણસ સવારે ઉઠે, નાઈ ધોઈને થોડોક ચાંદલો કરે, અગરબત્તી આમ ફટાફટ ટંકોરી વગાડીને આમ ગોળ ગોળ ગમાવી લગાવી દે અગરબત્તી.
થઈ ગયું મારું કામ, મારી ભક્તિ થઈ ગઈ. લાવો જલ્દી ટિફિન લાવો, ચા લાવો, નાસ્તો લાવો, અને ફટાફટ ખાધું ના ખાધું અને હેઠા મોઢે ભાગ્યો. મોઢું બી સાફ ન કરે, અપવિત્ર અવસ્થામાં માણસ બહાર નીકળી જાય. અને આખો દિવસ જ્યારે ઘરમાંથી બહાર નીકળે ને એટલે એક નવીન આશા, નવી વસ્તુ એને એના હૃદયમાં લઈને જાય છે કે આજે હું સુખી થઈ જઈશ, આજે હું સુખી થઈ જઈશ. સાંજ પડે એટલે બોલો 12 કલાક પછી એ જ ઘરે આવે એટલે સુખી થઈને આવે છે કે દુખી થઈને આવે? એક પણ દિવસ તમને એવો લાગ્યું હોય કે આજે હું સુખી થઈ ગયો હોય તો તમે મને કહો. 2010 માં પણ દુખી, આખું વર્ષ 2011 માં દુખી, 12, 13, 14, 15, 16, 17, 18, 19 અને 20 માં તો એકદમ દુખી થઈ ગયું. 2020 માં 21 માર્ચ પછી 2020 માં 21 માર્ચ પછી એટલો દુખી થઈ ગયો કે જેની વાત મત પૂછો. તમારા જીવનમાં દિવસે દિવસે સુખ આવવું જોઈએ કે દુઃખ આવવું જોઈએ? જેટલા વર્ષ વધે તો તમારા જીવનમાં સુખ આવવું જોઈએ કે દુઃખ આવવું જોઈએ? પણ જેમ જેમ આપણા જીવનમાં વર્ષો વીતી જાય છે, 21 વર્ષના હતા તો 22 વર્ષના થયા તો સુખ વધવું જોઈએ. પણ આપણે સુખ નથી વધતું, પણ દિવસે દિવસે ચિંતા અને ઉપાધિઓ વધે છે, દુઃખ વધે છે. આપણે દુઃખ દૂર કરવા માટે મહેનત કરીએ છીએ. રોજ ઘર છોડીને કેમ બધા બહાર જાય છે? સુખ શોધવા માટે જાય છે. આ જેટલા પણ લોકો બાઇક સ્ટાર્ટ કરીને જાય છે, ગાડીઓ સ્ટાર્ટ કરીને ક્યાં જાય છે? સુખી થવા જાઉં છું છે ને. વાપી જાઉં છું, વલસાડ જાઉં છું, સુરત જાઉં છું, ક્યાં કેમ જાઉં છો? સુખી થવા માટે જાઉં છું. રિટર્ન થઈને આવે કે સુખી થયો કે પેટ્રોલ પતી ગયું પણ સુખી ન થયો. પેટ્રોલ પતી ગયું, 10 લીટર વાપરી નાખ્યું અઠવાડિયામાં. 10 લીટર એટલે 1000 રૂપિયાનું, 1000 નું પેટ્રોલ વાપરી નાખ્યું પણ સુખી હું ન થયો. 10 લીટરની ક્યાં વાત કરો છો તમે? આખું પેટ્રોલ પંપ ની અંદર જેટલું પેટ્રોલ છે બધું વાપરી નાખો ને, દુનિયામાં જેટલું પેટ્રોલ, પણ તમે સુખી નહીં થાવ, નહીં થાવ, નહીં થાવ. ક્યારે? સદા સમુદ્વિગ્ન, હંમેશા છે ને ઉદ્વિગ્ન રહેતો રહેશે. ધિયામ અસદ ગ્રહાદ, અને આ અસત વસ્તુને સત માની લીધી છે. પ્રહલાદ મહારાજ શું કે છે? ધિયામ અસત ગ્રહાદ. એને એક એવો ગ્રહ લાગી ગયો છે કે આ બધી વસ્તુ સાચી લાગે છે, કે આ મારું ઘર, આ મારી ગાડી આંગણામાં છે, આ મારી પત્ની કેટલી રૂપાળી છે, મારા છોકરા, બીજા બધાને જવા દો પણ મારું પરિવાર એટલે મારી દીકરી, દીકરો, મારો પરિવાર, ફેમિલી બધા કેટલા સારા છે, એટલે હું કેવો છું? સુખી છું. અસત વસ્તુને સત માની લીધી છે. અસત વસ્તુ કોને કહેવાય? કે જેને આપણે છોડવી પડશે એને અસત કહેવાય. આ જ વસ્તુ, આ મકાન જે બનાવેલું છે ને, આવનારા 25 વર્ષ પછી આ મકાન નહીં રહે, આને તોડવું પડશે, ફરીથી નવું કન્સ્ટ્રક્શન કરવું પડશે. આવનારા 25 વર્ષ પછી તમારે જોવું જોઈએ, એ થાકી જશે. આ બધા બીમ છે ને, આવનારા 25 વર્ષ પછી નહીં રહે આ બીમ. અને જે આપણા પરિવાર છે ને, દીકરા દીકરીઓ, માતા પિતા, દાદા દાદી, એ આવનારા દિવસોમાં પણ નહીં રહે. એટલે કે જે નહીં રહે એને શું કહેવાય? અસત વસ્તુ કહેવાય. પણ આપણે શું માની લીધું છે? સત વસ્તુ માની લીધું છે. આપણે સત માની લીધું છે. હું પણ એટલો 20 વર્ષનો હતો. પહેલાના મારા તમે ફોટા જુઓ તો એકદમ અલગ જ લાગે છે. એકદમ મોટા મોટા વાળ હતા અને કેવા, આખું જીવન આખું અલગ હતા. અને એ જીવનની અંદર મને એમ લાગતું હતું કે હું આ સારું જીવન જીવી રહ્યો છું. પણ જ્યારે સાચા સદગુરુની શરણમાં જઈને ભજનના માર્ગમાં જ્યારે આગળ વધ્યા ને, ત્યારે ખબર પડી કે એકદમ થર્ડ ક્લાસનું જીવન મારું હતું, થર્ડ ક્વોલિટીનું. પણ હવે સારું જીવન જીવી રહ્યો છું, પવિત્ર જીવન જીવી રહ્યો છું. આજે એ જીવન જીવી રહ્યા છીએ કે જે દેવતાઓ પણ નથી જીવતા એવું પવિત્ર જીવન આજે જીવાઈ રહ્યું છે.
એટલે અસત વસ્તુને ક્યારે સત ન માનો. કોઈ પણ દીકરી હોય, સ્ત્રી હોય, કન્યા હોય, 15-16 વર્ષની હોય અને બહુ સુંદર હોય, દેખાવડી હોય, તો એને એમ જ લાગે કે હું કેટલી રૂપાળી છું. પણ એ જ કન્યા, એ જ સ્ત્રી 60 વર્ષે કેવી થઈ જશે? 50 વર્ષે કેવી થઈ જશે? એટલે એ રૂપ સુંદરતા નહીં રહે આપણા જીવનમાં. ધન ભલે ગમે જેટલું કમાણા, આજે છે કાલે નહીં રહે. તમે જેટલું પણ ધન કમાણા છો, આજે છે પણ કાલે નહીં રહે, પાછું પરમ દિવસે આવી જશે. એવી રીતે આ શરીર પણ આજે છે કાલે નહીં રહે અને પમ દાડે શમશાનમાં જતું રહેશે. એટલા માટે આ શરીરને, આ કાયાને તમે સુખી કરવા માટે મહેનત મત કરો. પણ આ કાયાથી એવી દિવ્ય વસ્તુ તમને મળી શકે છે જે તમારા હાથમાં છે. એ શું છે? પ્રભુનું નામ. જેટલું તમે ભગવાનનું નામ આ શરીરથી લેજો ને, તમે વૈકુંઠની ટિકિટ તમે કન્ફર્મ કરી રહ્યા છો. ભગવાનના ધામની, ભગવાનના ઘરે જવાની ટિકિટ જોવે ને, એ જ્યારે તમે ભગવાનનું નામ તમે લેશો ને, એટલું તમારા ખાતામાં જમા થઈ રહ્યું છે. જે કરોડ નામ લે છે એ કરોડપતિ છે, જે લાખ નામ લે છે એ લખપતિ છે, અને જે રોજના 1000 નામ લે છે એ હજારપતિ છે. એટલે આપણે એ નાણું ભેગું કરો. સંસારનું ઘણું એ ભેગું કર્યું, પણ એ આપણી સાથે આવવાનું. ધન દોલત ઓર માલ ખજાના યહી ધરા રહે જાયેગા. અને જેને આ બધું પાપ રૂપી ધન કમાણો છે ને, એ તો બીજા છોકરા ભોગવશે. આપણે કેટલી ઈચ્છા થાય કે ના ના હું કાળું કરું, ધોળું કરું, ગમે તે કરું, પણ રૂપિયા, બસ રૂપિયા બનાવો. બીજાના ગળા વાઢી નાખું, બીજાના પેટ કાપી નાખું, ગમે તે થાય, પણ સાંજ પડતા પડતા આટલા રૂપિયા ભેગા કરું. જો તમે લોકો કેટલા રૂપિયા કમાય છે. સુરત ને, મુંબઈ ને, દિલ્હી ને, લોકો ક્યાં ક્યાં દોડે છે. એ જોતા નથી કે આ હું આ કેટલું પાપ કરું છું, કેટલા લોકોને હું બેઘર કરી નાખું છું, કેટલા લોકોની જિંદગી બરબાદ કરી નાખું છું. બસ મને પૈસો મળે છે ને, બસ એટલો માણસ ગાંડો બની ગયો છે પૈસાની પાછળ. વિચાર નથી કરતો કે હું મારા નરકમાં જવાના દરવાજા ખોલી રહ્યો છું. એક દરવાજા હું ખોલી રહ્યો છું. માણસે એ દરવાજા બંધ કરવા પડે, પણ પોતે જ શું કરે છે? એ દરવાજા ખોલી રહ્યો છે. અને બીજી વસ્તુ કે છે કે આ સંસારમાં કદાચ તમારી પાસે ટેબલ પર એક વિષનો પ્યાલો હોય, ઝેરનો પ્યાલો છે, ઝેર ભરેલું છે, આખું ગ્લાસ ભરેલું, અને તોય તમે એને જ્યારે આમ પકડીને જ્યારે પીવા જાઓ ને, તો સાધુ સંતો કે છે કે મત પીવો, આ ઝેરનો પ્યાલો છે. તોય પેલો ધક્કો મારી શું કરે છે? પી લે છે. એવી રીતે શાસ્ત્ર કે છે કે તમે આ જે મથી રહ્યા છો ને, તમારી પાસે એક ચીથડું પણ નહીં આવે. પેલું કે છે ને કે ખાલી હાથ આયા, પણ તોય માણસ કેટલી મહેનત કરે કે હું ખાલી હાથે જ જવાનો છું. બાંધી મુઠ્ઠી, આમ બાંધી મુઠ્ઠી આયા હતા. બાંધી મુઠ્ઠી કે મારા કિસ્મતમાં જે હતું ને હું લઈને આવ્યો છું, પણ એ બધું ભેગું કર્યું છે, પણ બધું છોડીને જવાનું છે. इकट्ठे कर जहां के घर सभी मुल्कों के मालिक थे, सिकंदर जब इस दुनिया से गया तो दोनों हाथ खाली थे. સિકંદર રાજા જેણે 75% આખી પૃથ્વી જીતી લીધી હતી, 75% આખી પૃથ્વી એને જીતી હતી એકલાએ, પણ 40 વર્ષે છે ને એને કેન્સરનો રોગ થઈ ગયો હતો. અને એ માણસ એને પોતાના મંત્રીને, પોતાના સેવકોને કીધું કે હવે મને ઘરે લઈ જાઓ, હવે હું આખી પૃથ્વી નહીં જીતી શકું. અને વૈદ્યોએ કીધું કે બસ હવે અમુક જ ઘડીના મહેમાન છે. ત્યારે એ સિકંદર રાજાએ કીધું કે આખી દુનિયા મને જાણે છે કે હું આખી પૃથ્વીનો રાજા બનવા માટે કેટલી મહેનત કરી, પણ હું બની શક્યો. મારો સંકલ્પ હતો કે હું આખી પૃથ્વીનો રાજા બનીશ, પણ હું બની ન શક્યો. એટલા માટે જ્યારે મને દફનાવા જાઓ ને, મારી કબ્ર
મારો જનાજો નીકળે ને એટલે એ જનાજાની અંદર મારા બે હાથ છે ને બહાર રાખજો. આપણે ખબર ઉપાડીને લઈ જાય મરદાને, આપણે ઠાઠડીમાં લઈ જાય ને એને જનાજો નીકળે, પણ કે એ પેક હોય પણ ખાલી હાથ ખાલી બે બહાર રાખજો. અને આગળ તો બધા જેટલા લોકો છે તો ખબર છે કે આ કોણ છે? સિકંદર છે. એટલે મારી જ્યારે અર્થી નીકળશે અને મને શમશાનમાં એટલે કે કબ્રસ્તાનમાં જ્યારે મને લઈ જશે ને એટલે લોકો એ 2 કલાકનો જે એ સીન છે ને એ લોકો એ યાદ રહેશે કે જો આ સિકંદર જે આખી દુનિયામાં વટ કરતો હતો પણ આજે કાંઈ નથી લઈ જઈ ગયો, 2 હાથ ખાલી છે. અને મને જોઈને કદાચ કોકના જીવનમાં પણ વૈરાગ્ય આવી જાય અને સારા માર્ગે લાગી જાય તો મારું પણ આ જીવન ધન્ય થઈ જશે. કારણ કે મેં તો કોઈની વાત સાંભળી અને કોઈ મનુષ્ય નથી સાંભળતો, ભક્તો. બાકી બધાને ખબર છે કે ભક્તિ કરવી આપણા જીવનનું લક્ષ્ય છે. આપણે પ્રભુને ભજવા પડે, કારણ કે ભગવાને આપણને મનુષ્ય શરીર આપ્યું છે. પણ તોય કેટલા લોકો કરે છે? કેટલા લોકો કરે છે? કોઈ નથી કરતું. જેટલી ચિંતા આ શરીરની છે એટલી ચિંતા આત્માની નથી કરતું કોઈ. શરીરની કેટલી ચિંતા કરે છે? શરીરને સુખી કરવા માટે એને 10 કલાક એને ઊંઘ આપે છે. શરીરને સુખી કરવા માટે શું કરે છે? રાતે હમણાં જોજો કે બસ હવે ઘડિયાળ જ જોતા છે, બાપુ ક્યારે બંધ કરે, ક્યારે પ્રસાદ મળે, ક્યારે આરતી થાય અને ક્યારે બધી અગરબત્તી આ બધું લઈ લઈએ બધું. બસ માણસ એવા વિચારો કરતા જઈને સુઈ જાય. શરીરને સુખી કરવા માટે તમે કેટલી મહેનત કરો છો પણ તોય સુખી થયું શરીર? શરીરને આ કાયાને સુંદર બનાવવા માટે માણસ કેટલી ક્રીમો ઘસી નાખે. આ કાયાને માણસ સુંદર બનાવવા માટે કેટલી મહેનત કરી, આપણે કેટલા રૂપિયા બગાડી દીધા. કોઈ જેની કોઈ કિંમત નથી કે આ શરીરને કાયાને કાયાકલ્પ કરે. શું કરે? કાયાકલ્પ. કેવી કાયાકલ્પ કરે? એવી કાયાકલ્પ કરે પણ પછી 2 દાડા પછી ફણગા પાછા ફૂટે ધોળા. પેલા 4-5 જ ધોળા હોય, પછી તો આખું ધોળું થઈ જાય, ગોદાઉન. મને તો એમ વેમ આવે છે કે લોકોને એવું છે કે બસ અમે પણ આ ક્રીમ લગાડીશું ને તો અમે પણ ધોળા થઈ જશું. વિચાર કરવા જેવો છે. ટીવીમાં બતાવે आपके पास ये क्रीम नहीं है तो आपका जीवन बेकार है. એટલે પેલો મનમાં વિચાર કરે કે મેરા જીવન બેકાર નહીં હે, સવારે જ લઈને આવું. મારું જીવન બેકાર નથી, હું સવારે જ લઈને આવીશ. સવારે જેવી મેડિકલ ખુલે એટલે ઓલી લવલી લઈને આવું. અને એ બતાવે ઓલી જે હિરોઈન હોય ને, હિરોઈન જે એ તો ઓલરેડી પહેલેથી દેખાવડી છે જ, સુંદર છે જ, એટલે એને જ મૂકે અને એ કે આ ટ્યુબ તમે વાપરો તો તમે પણ આવા થઈ જશો. એટલે એ જઈને ખરીદીને લાવે. દુનિયાભરની બધી વસ્તુ યુઝ કરે પણ તોય હતા એવા કલર જાય તો પૈસા. કેટલા ઉલ્લુ બને. આપણે બીજાને ઉલ્લુ બનાવે તો બીજા બનાવે છે નથી બનતા. આ તમે જોઈ લો, આવી દુનિયામાં કોઈ વ્યક્તિ તમને સલાહ નહીં આપે અને ક્યારે આવો સત્સંગ પણ કોઈ નહીં કરે. શીખો, જાણો અને અનુભવ કરો કે હું ક્યાં જઈ રહ્યો છું. મારું જીવન મેં બરબાદ કરી નાખ્યું આમ ને આમ. એ જ જીવનને એ જ સમયને જો તમે પ્રભુની સેવામાં જો લગાડી દીધું હોત ને તો આજે તમને ભગવાન મળી ગયા હોત, પ્રભુ મળી ગયા હોત. એટલે કે જે કે હજી છે ને હજી પણ કઈ વહી ગયું, હજી પણ જલ્દી છે. હજી જાગ્યા ત્યાંથી સવાર જે દિવસથી તમને ખબર પડે કે પ્રભુ ભક્તિ માટે જો મને આ કાયા મળી છે ને તો મારે એ કાયાને ભગવાનની સેવામાં લગાડવી છે. આપણામાં કોઈ સુંદરતા નથી, આપણી પાસે કોઈ ધન નથી. આજે બંગલા બનાયા છે ને નાના 10-10, 20-20 લાખના, મીરાબાઈનું જીવન જીવો
કે મીરાબાઈ તો આખા મેવાડના રાજાની દીકરી હતી. કેટલું સુખ હશે એના જીવનમાં, કેટલી રૂપાળી હશે, પણ તોય એને આ કાયા ઉપર કોઈ પ્રેમ નતો. એનો ધણી કેટલો સુંદર હતો, પણ તોય એને ધણીને પણ કીધું કે આ કાયા પર તમારો અધિકાર નથી. આ શરીર ઉપર માત્ર ગિરધરનો, કૃષ્ણનો અધિકાર છે, બીજા કોઈનો અધિકાર નથી. છે કોઈ આપણા મીરાબાઈ જેટલું કોઈ સુંદર હશે? એના જેટલું ધનવાન કોઈ હશે? કે મેવાડના રાજાની દીકરી હતી. આપણે તો છે તો લોન હજી બોલે છે ઉપર, હા લોન બોલે છે. તો પછી તો શું કામનું છે? આ શરીર પર પણ લોન છે. લોન એટલે આપણે મેડિક્લેમ નથી, LIC નો વીમા કેમ ઉતારીએ છીએ? લોન ભરીએ છીએ આ શરીરની. એટલે શરીરનું કોઈ ઠેકાણું નથી, ઘરનું કોઈ ઠેકાણું નથી, અને તોય કે હું બહુ સુંદર છું. કાંઈ ન આવે આપણા જીવનમાં, આપણે કાંઈ નથી, ઝીરો ઝીરો ઝીરો. બસ આપણે ખાલી મનમાં એવો વહેમ છે કે મારી પાસે આટલી બધી વસ્તુ છે. તમારી પાસે કાંઈ વસ્તુ નથી, કોઈ જ વસ્તુ નથી. એ તો ખાલી બતાવે ટીવીમાં કે આ ક્રીમ લગાવો, કે આ પાવડર લગાવો, કે આ ફેશિયલ કરો, કે આ વસ્તુ કરો તો તમે બહુ રૂપાળા થઈ જશો. જો ક્રીમ લગાવવાથી જો માણસ કોઈ ધોળું થઈ જતું હોય તો બધી ભેંસો ધોળી ન થઈ જાય? ક્રીમ લગાવવાથી જો કોઈ ધોળું થતું હોય તો બધી ભેંસો છે ને બધી તળાવમાં નહીં જાતી? આ બધી કાળી કાળી ભેંસો ધોળી થઈ જાય બધી, લગાવવાથી થતી હોય. અને બદામ ખાવાથી જો આપણા છોકરાઓ બુદ્ધિશાળી થઈ જતા હોય તો ગધેડાને ખવડાવો. ગધેડો બુદ્ધુ જ છે ને, તો એને ખવડાવો તો બુદ્ધિશાળી બની જશે. આ ખાલી માત્ર ને માત્ર વહેમ છે આપણને કે આ વસ્તુ કરશો તો આમ થઈ જશે. નહીં, તમારા છોકરાઓને તમે સાચા ભક્તિના માર્ગે લગાડો તો જ તમારા છોકરાઓ પૂર્ણ બનશે, ત્યાં સુધી કઈ નથી. એટલે શાસ્ત્ર કહે છે કે આપણે આપણા સંતાનોને સારા સંસ્કાર દેવા જોઈએ. તત સાધુ મનીએ અસુર વર્ય દેહી નામ સદા સમુદ વિઘ્ન ધિયામ અસત ગ્રહાત. આ અસત વસ્તુને સત માની લીધી છે. અને શું કહે છે કે આ સંસાર કેવો છે પિતાશ્રી? હિતવાત્મ પાતમ ગૃહ અંધકૂપમ. હે પિતાશ્રી, આ ઘર સંસાર કેવો છે? ગૃહ અંધકૂપમ. કૂપ એટલે કૂવો, અંધ એટલે આંધળો, અંધારિયો કૂવો છે. આ સંસાર કેવો છે? અંધારિયા કૂવા જેવો છે. તમે જોયું હોય, આપણે ખેતરમાં તમે ગયા હોય ને, પેલા બધા બહુ કૂવા હતા, ખબર છે? અને બહુ જૂનો કૂવો હોય ને પછી પાણી જતું રહે અંદર, પાણી ન હોય એટલે કૂવામાં કોઈ પછી વપરાશ થાય નહીં. અને પછી તમે જુઓ કે વરસાદ આવે એટલે ઘાસ બહુ ઉગે અને જે કૂવો હોય શું થઈ જાય? પેક થઈ જાય છે. જોયું છે એવો કૂવો? જોયો છે? અમારે આજે પણ એ કૂવો, હમણાં લગભગ અમે આ 4 વર્ષ થયા એટલે અમે કૂવો બૂરી નાખ્યો મારા ખેતરમાં. હમણાં મારા પિતાશ્રીને જે ભાગમાં જમીન આવી ને, એ મુખ્ય બાપ દાદાઓનો બહુ જૂનો કૂવો અમારામાં હતો. હવે તો એ તો અંધારિયો કૂવો કહેવાય, કાંઈ પાણી આવે, બહુ ઊંડો છે. પછી બૂરી નાખ્યો બધું, કારણ કે કોઈક મરી જાય તો. પણ એમે જોયું કે એમાં બધું ઘાસ ને ઝાડવાઓ બધા ઉગી ગયા હતા, એટલે કૂવો કેવો થઈ ગયો? પેક થઈ ગયો. તો પ્રહલાદ મહારાજ કહે છે કે જેમ પેલો અંધારિયો કૂવો છે એમ આ સંસાર પણ કેવો છે? અંધારિયા કૂવો જેવો છે. અંધકૂપમ હિતવાત્મ પાતમ ગૃહ અંધકૂપમ. આ ઘર સંસાર પણ કેવો છે? અંધારિયા કૂવા જેવો છે. જેમ વરસાદ આવે અને કેમ ઘાસ ને ઝાડવા વધે અને કૂવાને ઢાંકી દે છે, એવી રીતે માણસ જ્યારે મોટો થાય એટલે એના સગાવાલા બધા છે ને એ ઘાસ રૂપી શું કરે? એ કૂવાને શું કરે? બધા ઢાંકી દે. અલગ અલગ મામા, કાકા, ફુવા. બાળકનો જન્મ થાય એટલે કેટલા બધા ઘાસ ને બધું ઉગે ને, બધું એ હું આનો છે, આ મારો ભાણિયો છે, આ મારો ભત્રીજો છે કે છે ને. એટલે એ બધા ઘાસ છે, એ ઘાસ ઉગ્યા કરે, નવું નવું ઘાસ. પછી લગ્ન થઈ જાય ડબલ ઘાસ થાય.
પેલા તો ખાલી કાકા હતા, પછી કાકાશ્રી થઈ ગયા. પેલા મામા હતા, પછી મામાશ્રી થઈ ગયા. હિઝ માય ફાધર ઇન લો. શું કે? હિઝ માય મધર ઇન લો. આ મારા સાસુમાં છે. મમ્મીને એટલો પ્રેમ નહીં કરે, પણ સાસુમાને પ્રેમ કરવો જ પડે, ને કે પછી ઘરવાળી પછી થાળી ન આપે જમવાની. એટલે કે છે કે એ અંધારિયો કૂવો છે ને, એની ઉપર સગા સંબંધીઓનું આવરણ જામી જાય એટલે આપણને કોઈ વસ્તુ દેખાતી નથી. અને પછી જ્યારે બીજા બધા લોકોને માણસ જોવે કે મારે પણ લગ્ન કરવા છે, મારે લગ્ન કરવા છે, એટલે તમે જુઓ કે સંસારમાં બધા લોકો જોવે છે કે ઓલો માણસ લગ્ન કરીને દુખી થઈ ગયો, તોય આ માણસ કે છે કે તોય નાચે કે મારે પણ ઘોડા ઉપર બેસીને લગ્ન કરવા છે ને. બધાને લગ્ન, કોઈને બ્રહ્મચારી બનવાની ઈચ્છા થાય કે ના ના મારે સંન્યાસી બનીને જૂનાગઢના ડુંગરામાં જવું છે ભજન કરવા? કોઈ કરે છે? એને ખબર છે કે ઘર સંસારમાં હું દુખી થઈ જઈશ, તોય માણસ 4 ફેરા ફરે, અને 4 તો ફરે પછી 84 ના ચાલુ થઈ જાય, પછી દોડવાનું ચાલુ થઈ જાય. જ્યારે વરસાદ આવે એ કૂવામાં શું થઈ જાય? ઘાસ જામી જાય. અને પછી તમે જુઓ કે પેલા ઘેટા બકરા ચરાવવા વાળા આવે, ખબર છે? જોયું છે? ઘેટા બકરા વાળા, અને એ બકરાને છૂટા મૂકી દે, અને બકરાઓ છે ને એ જે કૂવો છે ને, કૂવો એનું બોર્ડર ઉપર તો ઘાસ ખાઈ લીધું હોય, પણ કે આગળ વચ્ચે તો કંઈક લીલું લીલું ઘાસ છે. હવે શું કરું? એને ઘાસને ખાવા જાવ, અને જેવું એ ઘાસને ખાવા માટે આગળ વધે એવો ધડામ દઈને અંદર કૂવામાં પડી જાય. એવી રીતે સંસારના માણસો પણ જ્યારે બીજાના જ્યારે જોવે, મેરેજ થયેલા જોવે કે હારે આને તો વર રાજા બની ગયા, એ તો ખાલી 1 દિવસ માટે વર રાજા બન્યા, પછી તો નોકર જ છે. આ જીવન માટે શું છે? હવે પેલા 15-15 સેકન્ડ આવે છે ને યુટ્યુબ પર ને ફેસબુક પર, એમાં સૌથી વધારે છે ને આદમીને, પુરુષને નોકર જ બનાવે છે. જોયું છે ને? જોયું છે ને તમે? એ બિચારો માર ખાય, લાફા ખાય, ગાળો ખાય, રોટલી કરે, ઝાડુ મારે, પોતું મારે, કોઈને કહેતી નહીં બહાર. બોલો, ચાના વાસણ ધોવે, પાણી ગરમ કરીને આપે, બધું કરે, પણ કે બહાર કોઈને કહેવાનું નહીં. એટલે આ માણસ છે ને બીજાને જોઈને એને એમ કે હું પણ લગ્ન કરું તો હું પણ વરરાજા બનીશ, પણ જેવો એ છે ને લીલું લીલું ઘાસ ખાવા જાય એટલે ધડામ દઈને નીચે પડે, અંધારિયા કૂવામાં પડે. એટલા માટે પ્રહલાદ મહારાજ કે છે, હિતવાત્મ પાતમ ગૃહ અંધકૂપમ, આ અંધારિયા કૂવામાં પડવું એના કરતે તમારા જેવા વ્યક્તિને હે પિતાશ્રી શું કરવું જોઈએ? વનમ ગતો યદ હરિમ આશ્રયેત, વનમાં જઈને કોનું શરણ લેવું જોઈએ? હરિમ, ભગવાનનો આશ્રય લેવો જોઈએ. પણ એ દીકરો તો ઉપદેશ આપ્યો, પણ બાપા ક્રોધે ભરાઈ ગયા કે તું મને આવો ઉપદેશ આપે છે ભજન કરવાનું? આવી રીતે સંસારમાં પણ આ જ દશા છે. કદાચ કોઈ દીકરો ભક્તિના માર્ગે લાગ્યો હોય તો બાપા એને કે આ ભક્તિ કરવાની ઉંમર છે. ભક્તિ ક્યારે થાય? ભક્તિ ક્યારે થાય? ઘડપણમાં થાય. તો બાપા તમે ઘરડા છો તો તમે કરો, બરોબર ને? એ દીકરાને સમજાવે છે કે ભક્તિ ક્યારે થાય? ઘડપણમાં થાય. તો પછી દીકરો કહે તો ઘડપણમાં થાય તો તમે તો કરો. હવે અમે ક્યાંથી કરી શકીએ? મોઢામાં દાંત નથી, શરીરમાં તાકાત નથી, અને આખું જીવન અમે સંસારનું જ સેવા કરી છે, તો હવે કેવી રીતે ભગવાનની સેવામાં લાગી શકવાના? હવે મારું મન ભગવાનમાં, બસ હવે તો હું મરીને નરકમાં જ જવાનું છું. એટલા માટે કે છે પ્રેક્ટિસ કરો, અભ્યાસ કરો, નાનપણથી કે જવાનીમાંથી જ્યારે પણ તમને ખબર પડે ત્યારથી તમે અભ્યાસ કરવાનું ચાલુ કરો, અને આ અભ્યાસ તમને છેલ્લી ઘડી કામ આવશે.
આ જ અભ્યાસ તમે રોજ કરશો ને તો આ અભ્યાસ ભક્તિનો કરેલો તમને છેલ્લે કામ આવશે. અને જ્યારે તમે શરીર છોડીને પ્રભુના ઘરે જશો ને, તમારો યશ, તમારી કીર્તિ, તમારું નામ આ સંસારમાં બધે ફેલાઈ જશે. અત્યારે કોઈ ઓળખે છે? આપણા ઘરના કેટલાય લોકો મરી ગયા, કોઈ ઓળખે છે? પણ જે ભગવાનનું ભજન કરે છે બધા લોકો ઓળખે છે. ધ્રુવ મહારાજને ઓળખે, પ્રહલાદ મહારાજને ઓળખે છે, 5 પાંડવોને બધા ઓળખે છે. નથી ઓળખતા? જે ભજન નથી કરતું એને પણ એ બધા લોકો ઓળખે છે. નરસિંહ મહેતા છે જુનાગઢમાં થઈ ગયા, પણ આજે આખી પૃથ્વી પર નહીં પણ 33 કરોડ દેવતાઓ પણ એને નમન કરે છે કે ધન્ય છે નરસિંહ મહેતા, કે એની ભક્તિથી ભગવાન 52 વખત પ્રગટ થયા આ જુનાગઢની અંદર. એટલે વિચાર કરો કે ભક્તની કીર્તિ છે ને, ભક્તનો યશ યુગો યુગો સુધી અમર બની જાય છે. કેટલાય ઘણા લોકોને તમે જુઓ કે કોઈ મંત્રી હતા, નેતા હતા, કોઈ ફિલ્મ સ્ટારમાં હતા, કોઈને યાદ કરે છે કોઈ? કેટલાય મોટા એના એ સમયની અંદર એ કેટલો ફેમસ હતો. પેલો માઇકલ જેક્સન કેટલો ફેમસ હતો, પણ એને કોઈ પણ વ્યક્તિ યાદ કરતું હોય મને કયો હાલો? કોઈ યાદ કરે છે? હજી હમણાં 5-10 વર્ષની વાત છે. પેલો ટાર્ઝન હતો, પછી પેલો બોડીગાર્ડ હતો ને હિટલર. હિટલર તમને ખબર છે કે દુનિયાનો 1 નંબરનો વ્યક્તિ કહેતો હતો કે હું ક્યારે નહીં મરું, પણ આજે એ હિટલર છે ને ભોયરામાં જઈને મરીને આત્મહત્યા કરીને મરી ગયો. એટલો મોટો બળવાન વ્યક્તિ હતો, પણ એને કોઈ ઓળખે છે હવે? કોઈ યાદ કરે છે? કોઈ યાદ નથી કરતું. પણ આજે યુગોના યુગો થઈ ગયા, સતયુગ, ત્રેતા, દ્વાપર ને આ કળિયુગ આવ્યો. કેટલા બધા યુગો જતા રહ્યા, પણ આજે દરેક લોકો ધ્રુવ મહારાજને યાદ કરે. દરેક લોકો કરે છે ને ધ્રુવ મહારાજને. એમની કથાઓ તમે ટીવી પર નિરંતર ચાલતી હોય. કોઈ હિટલરની ચાલે છે? રાજકુમાર જાની છે ને, કોઈ યાદ કરે છે? કોઈ ટીવી પર આવતું મને બતાવો. પણ આજે તમે જુઓ કે ભક્તની કીર્તિ એનો યશ યુગો યુગો સુધી અમર બની જાય છે. અને ભગવાન એના ધામમાં, વૈકુંઠમાં એ ભક્તની માટે સુંદર મજાનું ઘર બનાવે છે અને કહે છે કે જ્યારે મારો ભક્ત એની ભક્તિ પૂરી થઈ જશે ને એટલે હું એને અહીંયા રાખીશ અને સારી રીતે હું એની સેવા કરીશ. ભગવાનને બહુ ચિંતા છે. એ એવી ચિંતા જગતમાં કોઈને નથી. તમે અત્યારે સ્વસ્થ છો એટલે તમને બધા બોલાવે છે. ખાટલામાં તમે પડશો ને તમને કોઈ નહીં બોલાવે. આ મોઢામાંથી બધું લાળ નીકળશે, મળ અને મૂત્ર ગંદકી નીકળશે ને, તમને કોઈ નહીં બોલાવે. કોઈ પૂછશે પણ નહીં કે મારા મમ્મી જ કેવા છે, મારા બાપા કેવા છે, કે મારા કાકા કેવા છે. કોઈ નહીં પૂછવા આવે. એ તો જાતે આપણે મહેનત કરીને આ શરીરને આપણે ચોખ્ખું રાખીએ છીએ. જો આપણે ચોખ્ખું ન રાખીએ તો 2 દાડામાં કેવું થઈ જાય? આ શરીરને જો આપણે ચોખ્ખું રોજ ન રાખીએ તો અઠવાડિયામાં શું થઈ જાય હાલત? કચરપટ્ટી થઈ જાય. એટલા માટે કહે છે કે જ્યાં સુધી આ શરીર છે ત્યાં સુધી પ્રભુનું સ્મરણ કરી લો, પ્રભુની ભક્તિ કરી લો. પંઢરપુર ક્ષેત્રની અંદર 2 પતિ પત્ની હતા, પતિ અને પત્ની, બહુ શુદ્ધ ભક્ત. અને એમનું નામ હતું રાંકા અને બાંકા. શું હતું? રાંકા અને બાંકા. રાંકા એટલે એમની પત્નીનું નામ અને બાંકા એના પતિનું નામ હતું. આ બંને એમનું જીવન જ એવું છે. અને આ બંને પતિ પત્ની, પતિની પાસે બહુ પૈસો હતો, પણ એ જેટલો પણ પૈસો હતો ને બધો સાધુ સેવામાં વાપરી દીધો, ભગવાનની સેવામાં વાપરી દીધો, ભંડારામાં વાપરી દીધો, કે આપણે એક પૈસો પણ ન જોડે. અને આખા દિવસ જંગલમાં સૂકા લાકડા હોય ને એ લાકડા ભેગા કરે, આખો દિવસ ભગવાનનું કીર્તન કરે અને કીર્તન કરતા કરતા આખો દિવસ જે લાકડા ભેગા થયા હોય સાંજે બધાના ઘરે જઈને વેચી નાખે. વેચીને જે પૈસા આવે એ પૈસાથી છે ને સાધુ સંતોને જમાડે. એમાંથી પણ જે પૈસો આવે એ સાધુ સંતોને જમાડે અને થોડુંક વધે તો પોતે ખાય અને ખાઈને
થોડી વાર આરામ કરે અને પછી ભગવાનના ભજનમાં લાગી જતા. એટલું પવિત્ર આ પતિ પત્ની જીવન જીવતા હતા. ધન બધું બરબાદ થઈ ગયું. નક્કી ધારે તો એ ધન થી એસો આરામ ને સુખ સુવિધા ને એસી ને બધું ન લગાડી દે, મોટા બંગલામાં ન રહે, પણ એ બધું ધન છે ને ભગવાનના કાર્યમાં એને લગાડી દીધું. હવે આ બંને પતિ પત્ની જંગલમાં લાકડા વીણવા જાય અને લાકડા વીણીને જે વેચે અને એનાથી જે મળે એમાં એ પોતાનો ગુજારો કરે છે. આવી વાત જ્યારે થઈ ત્યારે એક ભક્તથી ન રહેવાનું કે આટલું દુઃખ ભોગવી રહ્યા છે, ભગવાન તમે કેમ આપતા નથી? હે વિઠ્ઠલ ભગવાન, તમે આ ભક્તોને કેમ નથી આપતા? સંસારમાં જે લોકો પાપ કરે છે એને તમે આટલું બધું ગાડીઓ ને બંગલા ને જમીનો કેટલું બધું તમે આપો છો માણસોને. એ માણસો પાપ કરે તોય તમે આપો છો, અને આ તો ભજન કરે છે તો આને તો વધારે દેવું જોઈએ. ત્યારે વિઠ્ઠલ ભગવાન પંઢરીનાથ જે છે ને એ કહે છે કે હે નામદેવજી, મારે તો મારા ભક્તને બહુ દેવું છે, પણ એ શું કરે છે? નથી લેતો. કારણ કે ભગવાનનો જે શુદ્ધ ભક્ત હોય ને, 1 નંબરનો ટોપ લેવલનો એ ભક્ત છે ને, ભગવાન સિવાય બીજી કોઈ વસ્તુ નથી માંગતો. કે મારે માત્ર ને માત્ર ભગવાનની ભક્તિ જોવે છે, બીજું કાંઈ જોતું નથી. આપણને શું જોવે છે ખબર છે? ભગવાન નથી જોતા, પણ ભગવાન પાસેથી જોવે છે. આપણને ભગવાન નથી જોતા, પણ ભગવાન પાસેથી જોવે છે. એટલે આપણી મતિ, આપણો સ્વભાવ કેવો બની ગયો છે? દુર્યોધન જેવો. અર્જુને ભગવાનને માગ્યા હતા અને દુર્યોધને ભગવાનની સેના માગી હતી. જો દુર્યોધને ભગવાનની સેના માગી તો દુર્યોધન તો વિજય થવો જોઈએ ને, કારણ કે એને તો સેના મળી હતી. પણ વિજય કોણ થયો? અર્જુન થયો ને. એટલે શીખવા જેવી વસ્તુ છે કે જો અર્જુન પાસે ખાલી કૃષ્ણ હતા, ભગવાન હતા, તો આજે એ અર્જુન છે ને એ યુદ્ધ જીતી ગયો. વિશાળ સૈન્ય સાગરે કે છે, વિશાળ સૈન્ય સાગર છે ને દુર્યોધનની હતી, અને આ બાજુ માત્ર ને માત્ર 5 પાંડવો હતા. પણ એની સાથે કોણ હતું? સુદર્શનધારી શ્રી કૃષ્ણ હતા. અને એવું એ નથી કે ભગવાને યુદ્ધ કર્યું હોય, સુદર્શન ચક્ર ચલાવ્યું હોય, કાંઈ નહોતું કર્યું. પણ ભગવાને કહે છે કે ભગવાન કહે છે કે હું જે ગ્રુપમાં હોય ને એ ગ્રુપમાં ક્યારે વિનાશ થતો, હું અર્જુનના સાથે છું, એટલે અર્જુનનો ક્યારે હું વિનાશ નહીં થવા દઉં. બસ પોતાની આંખોની દ્રષ્ટિથી એ બધાનું આયુષ્ય ભગવાને હરી લીધું. પહેલા જ દિવસે બધા મોટા મોટા રાજાઓ આવ્યા અને બધા રાજાઓ વિચાર કરે છે કે આ યુદ્ધ અમે જીતશું. અને એને ખબર નથી ત્યારે ભગવાન કહે છે કે અર્જુન, ભલે આ લોકો તીર ભાલા લઈને બધા દોડી રહ્યા છે, પણ 18મા દિવસે આમાંથી એક પણ નહીં હોય. આવતા 18 દિવસે આમાંથી એક પણ. યુદ્ધ કેટલા દિવસ થયું હતું? 18 દિવસ યુદ્ધ થયું હતું ને. બસ એનાથી આપણે આ વિચારવા જેવી વસ્તુ છે કે એ સમયે બધા 64 કરોડ સેના હતી અને બધા લોકો એમ કહેતા હતા કે હું ક્યારે મરવાનો, પણ 18મા દિવસે બધા ફોટામાં આવી ગયા હતા. કેમ? કારણ કે ભગવાને કીધું કે હું મારી આંખોથી આ કુરુક્ષેત્રમાં જેટલા પણ બધા યુદ્ધ કરવા ઊભા છે ને એ બધાનું આયુષ્ય મેં હરી લીધું છે. એવી રીતે ભગવાન કહે છે કે જેટલાને પણ મેં મનુષ્યનો અવતાર આપ્યો છે, પણ જે ધર્મના માર્ગે નથી લાગેલા ને એ બધાનું આયુષ્ય મેં હરી લીધું છે. એટલે આપણા જીવનમાં તમે જુઓ, 20 વર્ષ જતા રહ્યા, 30 વર્ષ જતા રહ્યા, પણ જે ભજન વગર જતા રહ્યા એ ફોગટમાં ગયા, અને જે ભજન કરીને ગયા છે ને એ જ આપણું જીવન સાર્થક બની ગયું છે. એટલા માટે જીવનને સાર્થક બનાવો. ન કે આપણને બહુ દુઃખ થશે, બહુ પસ્તાવો થશે છેલ્લી ઘડીએ કે ભગવાને મને આટલું સુંદર મનુષ્ય અવતાર, સાધુ સંતોની શરણમાં, ભક્તોના સંગમાં મને આટલું સુંદર ભાગવત સાંભળવા મળે, ગીતા સાંભળવા મળે, અને આપણને કોઈ મહેનત કરવાની નથી, આપણને ફ્રીમાં મળી રહ્યું છે બધી વસ્તુ, અને તોય હું નથી કરી રહ્યો, તો મારાથી મોટું દુર્ભાગ્યશાળી બીજું આ જગતમાં કોઈ નથી. ભગવાન તમને આટલી બધી મદદ કરે છે,
તમારા હૃદયમાં ભગવાન બેઠા છે, પણ તમને કોઈ દિવસ એવી પ્રેરણા કરી કે તમે ભજન કરો? નહીં. પણ સાધુ સંતો તમને સામેથી કહે છે કે તમે ભગવાનનું ભજન કરો. એટલા માટે સંતોની બહુ કૃપા કહેવાય, એમના બહુ આપણે ઋણી રહેશું. જે સંતોના માધ્યમથી આપણે આજે ભક્તિના માર્ગે લાગ્યા, સારા માર્ગે લાગ્યા, એ કહે છે કે આ ચામડાને છે ને ચપ્પલ બનાવીને પણ એમને આપીએ ને, પણ આપણે એના ઋણમાંથી ક્યારે મુક્ત ન થઈ. એટલા માટે કહે છે કે સંતોનો બહુ આદર કરવું જોઈએ, સન્માન કરવું જોઈએ, કે જેણે આપણને અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ લઈ ગયા. જે નરકના માર્ગે જતા હતા પણ આપણને ભગવાનના માર્ગે લગાડી દીધા. ન કે જો આ ભગવાનના માર્ગે આપણે ન લાગ્યા હોત ને, તો આપણે હજી સુધી પાપ કર્મમાં લાગેલા હોત. કેટલા ચોરી કરે, જૂઠું બોલે, કેટલું માણસ પાપ કરે છે, અધર્મ માણસ કેટલું કરે છે. શાસ્ત્ર તો કે છે, આ સાંભળો આ વસ્તુને, ભાગવત, આજે આ ભાગવત છે ને, આ ભાગવત માંથી તમને કાઢીને બતાવું. દીવા ચાર થે હયા રાજન નિદ્રયતા હિયતે નક્તમ વ્યવાયે ચ ન વાવય. દીવા ચાર થે હયા રાજન કુટુંબ ભરણે નવા. સુખદેવ ગોસ્વામી રાજા પરીક્ષિતને કહે છે કે આ માણસ, આ મનુષ્ય દિવસે કામ ધંધો કરવામાં પાપ કર્મ કરે અને રાત્રે પોતાના પત્ની સાથે પાપ કરે. ક્લિયર કટ બધી વસ્તુ લખે છે. એટલે કે 24 કલાક શું કરે છે માણસ? પાપ કર્મ જ કરે છે. દીવા ચાર થી હયા રાજન, હે રાજા પરીક્ષિત, આ દિવસે પણ પાપ કરે છે, કેટલાય માણસોનું પેટ કાપે, ચીરે, અને રાતે પણ જઈને ઘરે પાપ કરે છે. એટલે તમે જુઓ કે આપણા જીવનમાં આપણે કોઈ વસ્તુ સારી કર્મ કરતા નથી. આપણા જીવનમાં આપણા હાથમાં બેલેન્સ શું છે? કાંઈ નથી. આપણને એમ લાગે છે કે ના, હું સારું જીવન જીવું છું. થર્ડ ક્વોલિટીનું કળિયુગના માણસો જીવન જીવે છે. આના કરતા સતયુગમાં, ત્રેતામાં, દ્વાપરમાં કોઈને કેવું ન પડતું કે તમે સારું જીવન જીવો. કેટલી મર્યાદા હતી બધી, પત્નીની, પતિની, બધું મર્યાદિત જીવન હતું. શાસ્ત્ર ઘણી ઘણી વસ્તુઓ કહે છે, પણ એનું કોણ પાલન કરે છે? જે સ્ત્રીએ પોતાના કેસ કાપ્યા હોય ને, એ પોતાના પતિનું આયુષ્ય ક્ષીણ કરી રહી છે. આ આપણા વેદમાંથી કાઢીને તમને બતાવી દઉં. મારે ઘણી બધી વસ્તુ કેવી છે, પણ એ પાચન કરવાની તમારામાં ક્ષમતા નથી. ઘણી બધી વસ્તુ કેવી છે કે આ વસ્તુ કરો, આ આવી રીતે કરો, આ આવી રીતે કરો, અંદર બહુ બધું છે. પણ જ્યાં સુધી કોઈ વ્યક્તિની પાત્રતા ન હોય ને, એને તમે આપો તો ઉલટી કરે. તમે જુઓ કે તમે ઘી છે ને, ઘી શરીર માટે બહુ સારું છે, તમે પી જાઓ 1 કિલો, પાચન થવાનું છે? કારણ કે પાચન તંત્રની શક્તિ આપણી પાસે નથી. એવી રીતે આપણે કળિયુગના પાપી જીવો છીએ, અને આપણને આ ધર્મ વસ્તુ છે ને એક સાથે બધું નાખી દે ને, તો બીજી દિવસે આવશે પણ નહીં. એ ભક્તિ છોડી દેશે. એટલે ભગવાનના જે ભક્તો શું કરે છે, એ દવા કડવી છે, પણ એ રોજ દવા શું કરે છે? ચાસણીમાં ડુબાડીને એક આપે છે કે બસ આને 1 કલાક આપો અને થોડોક સત્સંગ આપો. ધીરે ધીરે એને હારા માર્ગે લગાવો. એટલે તમે જુઓ, નાના બાળકોને દવા આપે છે ને ડોક્ટર, બનાવે છે એ મીઠી કેમ બનાવે છે? કારણ કે બાળક કે ના, મારે હવે ટાઈમ થઈ ગયો, મારે દવા પીવી છે. અને એ દવાની અંદર જો ચાસણી ન નાખે, ખાંડ ન નાખે, તો પછી દવા કોઈ પીવાનો છે બાળક? આ સિરપ આવે છે, ખબર મીઠી કેટલી આવે છે? એટલે શીખો સાધુ સંતોની પાસેથી કે એને તો ઘણી બધી વસ્તુ કેવી છે, એ માત્ર તમને 1% 2% કહીને છોડી દે છે, બાકી 99% તો હજી ઘણું પડ્યું છે. હરિ અનંત, હરિ કથા અનંતા. ભગવાન કેવા છે? અનંત છે. અને ભગવાનની કથાઓ પણ અનંત છે. પણ આપણે આપણી પાસે જે બુદ્ધિ છે ને, બુદ્ધિ ભગવાને આપણને આપી છે ને, આપણે વેદમાંથી કહું, આપણને ભગવાને જે બુદ્ધિ આપી છે, એ બુદ્ધિનો માત્ર ને માત્ર મોટા સાયન્ટિસ્ટો છે ને, જે લોકો નાસા કંપનીમાં, અમેરિકાની નાસા કંપનીમાં જે છે, એ લોકો માત્ર ને માત્ર 2.5% યુઝ કરે છે. એટલા બુદ્ધિશાળી લોકો. આપણે કેટલું થતું હશે?
100% બુદ્ધિમાંથી આપણે માત્ર 1/2% જ યુઝ કરીએ છીએ. ભલે મોટા ઓફિસર રહ્યા, ભલે કોઈ બેંકમાં નોકરી કરતા હોય, એડવોકેટ હોય, ગમે તેવો હોય, પણ આપણે કેટલા ટકા બુદ્ધિ યુઝ થાય છે? 99.5% ખાલી પડી છે. તો એ કહે છે હારું હેંગ થઈ ગયું. નહીં, ઘણા લોકો કે હારું મગજ નથી ચાલતું, ગાંડો બની ગયું, આવું થઈ ગયું, મગજ નહીં ચાલતું. આ બધું ખાલી પડ્યું છે. પણ જો તમે આધ્યાત્મિક માર્ગમાં, તમારી સામે છે અભણ માણસ છે, અભણ, કોઈ ભણેલો નથી, તમને બતાવું સર્ટિફિકેટ, કોઈ ભણેલો નથી, પણ હું દરેક જગ્યાએ આ વસ્તુ એટલા માટે કહું છું કે ભગવાનની ભક્તિનો કેટલો પ્રતાપ છે કે આ એક અભણ માણસને સંપૂર્ણ વેદ જ્ઞાન આ બધું હૃદયની અંદર ગમ્ય થઈ ગયું છે. મોટા મોટા ભણેલા ગણેલા લોકોને સંસ્કૃત નથી આવડતું, કોઈ વસ્તુની ખબર ન પડે, પણ આ બધા વેદોનું જ્ઞાન કેમ હૃદયમાં ઉતર્યું છે? કારણ કે દિવ્ય જ્ઞાન હૃદય પ્રકાશિત. આ દિવ્ય જ્ઞાન કોણ હૃદયની અંદર પ્રકાશિત કરે છે? ગુરુ અને ભગવાન કરે છે. ના કે મોટા મોટા લોકો નહીં કહેતા કે મેં તો બીએડ કરેલું છે, મેં તો આ કરેલું છે, મેં તો ઓલું કર્યું છે. અમને તો ઈ ખબર નથી કે ડિગ્રી કેવી આવે, કેટલા પ્રકારની આવે, કાંઈ ખબર નથી. પણ કોઈ વ્યક્તિ એ કહી ન શકે, જેને મારા વિશે જ્ઞાન ન હોય ને, એ કોઈ વ્યક્તિ એમ ન કે આ વ્યક્તિ તો છે ને બહુ ભણેલા હશે, કારણ કે આટલું બધું બોલે છે, આટલું બધું જ્ઞાન છે, બહુ ભણેલા હશે, બહુ એજ્યુકેટેડ હશે, આ છે. પણ નહીં, કાંઈ નથી. જુઓ, આ બુદ્ધિનો યુઝ વાપરો, પણ શેમાં વાપરો? ભગવાનની સેવામાં વાપરો. તો તમારો ઓટોમેટિક એ બુદ્ધિનો વિકાસ થશે ધીરે ધીરે. કે બદામ ખાવાથી નહીં થાય, બોર્નવિટા ખાવાથી નહીં થાય. કે કેટલાય રસોડામાં ડબ્બા ભેગા કરી દીધા, કેટલા કિલો ખાઈ ગયા આપણા છોકરાઓ, પણ તો એ 12 વર્ષે ઓકા જેવો જ થયો. એટલા બધા ડબ્બા ખાઈ, કોમ્પ્લેન, કોમ્પ્લાન બોય, કેટલાય કોમ્પ્લેન પીવરાયા ને કેટલાય બોર્નવિટા પીવરાયા, પણ તો ઓકા જેવો જ છે ને, કોઈ સુધર્યા? એટલા માટે કહું છું કે એને છે ને શાસ્ત્રોનું જ્ઞાન આપો, ભક્તિના સંસ્કાર આપો. એ દીકરાને કહો કે બેટા તું ભગવદ્ ગીતા એક પત્તું વાંચ. પણ પેલા આપણે બનો દશરથ, તો દીકરા આપણે રાવણ હોય, આપણે તો રાવણ, આપણને દશરથ નથી બનવું અને છોકરાને રામ બનાવવા છે. બાપુ થોડા હાથ મૂકો ને, અમારા છોકરા રામ જેવા બને. તું તો રાવણ જેવો છે, તું પેલા દશરથ બન, એટલે તારા છોકરા રામ જેવા બનશે જ. એટલે પોતાને છે ને દશરથ નથી બનવું, પોતાને કૌશલ્ય નથી બનવું. અમારી દીકરી, અમારી તો વહુ કેવી છે કે મંથરા જેવી છે. તમે સારા બનો તો ઓટોમેટિક આખો સંસાર સારો. આપણે સુધરવાની જરૂર છે, પણ આપણે બીજાને સુધારીએ છીએ, બીજાને સલાહ આપીએ, તું આવી છે, તું આમ કરે છે, આમ કરે. અંદર કેટલું આપણે અંદર કચરો ભરેલો છે, અંદર કેટલું અજ્ઞાન ભર્યું છે, એ તમે જુઓ. એટલે સૌથી પહેલા દુનિયાને મત સુધારો, પોતે સુધરો. તમે એક એક વ્યક્તિ એવો સંકલ્પ કરો કે હું સુધરું, તો આખો સંસાર સુધરશે કે નહીં સુધરે? પણ તમે જ બગડેલા હોય, તમારું જ આચરણ બગડેલું હોય, બીજાના રૂપિયા પાડતા હોય, બીજાની નિંદાઓ કરતા હોય, તો બીજો એ જ કરવાનો છે. તમે બીજાની નિંદા કરો તો બીજો તમારી નિંદા કરતો હશે, તો આખો સંસાર એ જ કરે. પણ તમે જ બીજાના જો ગુણ ગાઓ, તમે બીજાનું ભલું કરો, તો બીજાને પણ ઈચ્છા થાય કે ન થાય કે જો આ ભલું કરે છે તો મારે પણ થોડું તો કરવું પડે. આ સંસારમાં કેમ આટલું પાપ ને અત્યાચાર ને બધું થાય છે? એકબીજાને દેખાદેખી કરીને કરે છે. જો પેલા સમાજમાં કેટલા નિયમો કડકો હતા કે કોઈ છોકરી કોઈને લઈને ભાગી ન જતી, અને અત્યારે દરેક સમાજમાં થઈ રહ્યું છે, કોઈ રમકડા જેવું થઈ ગયું, રમત ગમત. કઈ વાંધો, તું ચિંતા મત કર, બસ 18 વર્ષની થઈ ગઈ છે, હવે કોઈ દુનિયા की कोई ताकत हमको नहीं रोक सकती. હા બોલ, કેટલી જીગર આવી ગઈ છે. પણ ઘરની અંદર વહુ છે ને, વહુ જેને 60 વર્ષ વિતાવી દીધા હોય ને, પણ જો એના સાસુ સસરા હોય ને, એક શબ્દ
શબ્દ પણ ન બોલે. આજે એ કુળ છે, આજે પરિવાર છે, અને આજે પણ એ સંસ્કારો છે. શું જીવન છે? ઢોર જેવું જીવન છે, જે શરૂઆતમાં કીધું અને છેલ્લે પણ તમને આ જ વસ્તુ કહું છું કે રાંકા અને બાંકા આ બંનેની કથા. બંને જણા જંગલમાં જાય, બંને જણા લાકડા વીણે અને લાકડા વીણીને બધા વેચે, અને વેચીને જે ધન મળે ને એ ધન છે ભગવાનની અને ભક્તોની સેવા કરે, સાધુ સંતોની સેવા કરે, અને વધે તો પોતે જમે અને જમીને ભગવાનનું ભજન કરે. નક્કી તમારી જેમ એ સુખ ન ભોગવે કે હારી હારી ગાડીઓમાં બંગલામાં ફરું ને આમ કરું ને ઓલું કરું. કઈ નહીં, પોતે ત્યાગથી જીવન જીવે છે અને બીજાને સુખ આપે છે. ભગવાને કીધું કે હું તો દેવા માટે તૈયાર છું, પણ આ મારા ભક્તો લેતા નથી. સંત નામદેવજી કહે છે કે મને વિશ્વાસ નથી આવતો. ત્યારે ભગવાન કહે છે કે તમને જો વિશ્વાસ ન આવતો હોય તો આજે દૂધનું દૂધ ને હમણાં ખબર પડશે. ત્યારે ભગવાને થેલી, સોનાના સિક્કાની ભરેલી થેલી હોય ને, એને પોટલી આમ થેલી ખોલી અને ત્યાં બાર રોડ ઉપર જ્યાં પેલું શું કહેવાય, પગદંડી રસ્તો કહેવાય, જ્યાંથી રોજ જતા હોય આવતા હોય, ત્યાં બધા સોનાના સિક્કા મુદ્રાઓ બધી નાખી દીધી. અને ભગવાન ઝાડ પાછળ જઈને છુપાઈ ગયા, સંત નામદેવજી છુપાઈ ગયા, અને પેલા બે પતિ પત્ની આવે છે. અને પતિ પત્ની આવે એટલે હાથમાં હાથ નાખી નથી કે લવ, ઘણા લોકો નહીં ખબર બે હાથમાં હાથ નાખીને ફરે, કોઈ તો ખભા ઉપર હાથ નાખીને ફરે. નહીં, પત્ની બહુ પાછળ છે, 1.5 કિલોમીટર પાછળ છે, 50 ફૂટ કહેવાય ને એટલી દૂર છે. અને પતિ, અત્યારમાં તો પત્ની આગળ હોય, પાકીટ લઈને આગળ જતી હોય, અને પતિ બાપડો છે ને છોકરા નાના નાના લીલું લીલું લીલે પાર્લે ખા. આ 2020 માં આટલો ફરક પડ્યો છે કે નહીં? જે છે તમને સાચું કહું, બોલો. ઈ ઓલાને ચડ્ડી બદલાવે, ઓલી મેમ સાહેબ ને ડીશ આપે, લગ્નમાં જાય તો એ ડીશ તૈયાર કરીને આપે, બોલો કે લે પ્રિય ખા. અને ઓલી દૂરથી બોલાવે, નરેશ મારી માટે એક ડીશ બનાવીને લઈ આવ ને. તો ઓલો તો આમ પાણી પાણી થઈ જાય, એમ થાય કે ડોલમાં ભરી લઈએ, બોલો. એમ કે ગળી જશે આઈસ્ક્રીમ ની જેમ, બિચારો આખો ગળી જાય કે આ મને કેટલા પ્રેમથી કીધું નરેશ, હમણાં લાવું. હા, શું જીવન છે, બોલો. જોકર બની ગયો, જોકર. એને તો એમ લાગે છે કે હું કેટલો મહાન છું. અને વિચાર કરો કે એ પછી છે ને પત્ની ખાઈ લે ને, ખાય તો એનું એઠું ખાય. ક્યારે પણ જીવનમાં પતિએ પત્નીનું એઠું ક્યારે ન ખાવું જોઈએ, આપણા વેદ કહે છે. હા, વેદની અંદર લખ્યું છે કે પતિનું એઠું પત્ની ખાય, પણ પત્નીનું એઠું પતિ ન ખાવું જોઈએ. આ મર્યાદા પહેલેથી છે. પણ આજે તમારે જોવું જોઈ લો કે લગ્નની અંદર એક જ ડીશ હોય ને એક ડીશમાં 2 જણા ખાતા હોય. બધાને દેખાડે છે કે જો અમે કેટલો પ્રેમ કરીએ છીએ એકબીજાને. ભલે ઘરમાં તો ગુસ્સા થતા હોય, ઘરમાં છે ને રાતના 10 વાગે દાંડિયા રાસ ચાલુ થઈ જાય, એક બાજુ ઓરસીઓ આવે, એક બાજુ વેલણ આવે, અને દાંડિયા રાસ રમે. પણ બહાર બધાને દેખાડે કે અમે કેટલો પ્રેમ કરીએ છીએ. જો શીખો કાંઈક અમારી પાસેથી. શું શીખીએ? છે કે નહીં આવું? દરવાજો અને બારી બધું બંધ થઈ જાય, પછી ઢીસમ ઢીસ ચાલુ થઈ જાય. ચારો લાલ લાલ ગાલ થઈ જાય. પછી સવારે જેવો બહાર નીકળે તો આ તો દિવસે દિવસે ટામેટા જેવો થતો જાય છે. લાલ ચોળ ગુલાબી થાય છે. શું કે મારે લગ્ન કરવા છે, મારે લગ્ન કરવા. આ ગુલાબી, આ તો શિયાળામાં કેમ ગુલાબી ગાલ થાય, પણ એને ક્યાં ખબર છે કે આ ગુલાબી ગાલ કેમ થાય છે? એના કરતા જે ગાલ કાળા હતા એ બરોબર છે.
પત્ની પાછળ છે, પતિ આગળ છે. બંને જણા પ્રભુનું ભજન કરે, મુખમાં ભગવાનનું નામ લીધે જાય છે. અને જોયું રોડ ઉપર, રસ્તા ઉપર આટલી બધી સોનાની મુદ્રાઓ છે. પાછળ પત્નીને જોવે છે અને મનમાં વિચાર કરે છે કે મારી પત્નીને કદાચ આ વસ્તુમાં આસક્તિ થઈ જાય તો અમારા બંનેનું ભજન કરેલું સત્યનાશ થઈ જાય. ખાડો ખોદ્યો, કારણ કે એની પાસે ઓજાર હતા ને, ફાવડો. ખાડો ખોદી અને બધું શું થઈ રહ્યું છે, શું કરે છે? દાટી દે છે. પત્ની આવી, એની પત્ની જુઓ, આ પત્ની શું કે છે? સ્વામી તમે શું કરો છો? પત્ની કે છે, સ્વામી શું કે છે? પોતાના ધણીને સ્વામી કે છે કે તમે શું કરી રહ્યા છો? હે પ્રિય, અહીંયા આ માર્ગમાં આપણે રોજ જઈએ છીએ, પણ આ માર્ગમાં કોકની થેલી પડી ગઈ લાગે છે, તો આને હું શું કરી રહ્યો છું? દાટી રહ્યો છું. કોકની સોનાના મુદ્રાઓ ને બધું અંદર ભરેલું છે અને કોકનું છે, પણ હું એને દાટી રહ્યો છું. તારી આસક્તિ આમાં ન થાય એટલે શું કરું છું? દાટી નાખું છું. અરે રે, પત્ની કે છે કે હું તો એમ સમજતી હતી કે તમે તો મારા કરતા પણ ભક્તિમાં, પણ તમારી મતિ હજી સુધી એની અંદર છે. તમે ધૂળ ઉપર ધૂળ નાખો છો. શેના ઉપર? ધૂળ ઉપર ધૂળ નાખો છો. સોના ઉપર નહીં, પણ ધૂળ કે છે. સોનાને શું કે છે પત્ની? ધૂળ કે છે. આ માટી છે. હજી સુધી તમને એની અંદર આ વસ્તુ દેખાય છે કે આ હોનું છે? ઓલા જે લાકડાના જે ભારો હતો નીચે મૂકી દીધો અને પત્નીના પગે પડે છે કે ધન્ય છે, આજે મારું જીવન ધન્ય બની ગયું કે તારા જેવી પત્ની મને મળી છે. આજે તું મારી ગુરુ છે ને હું તારો શિષ્ય છું. આવી પત્ની જેને મળે ને એનું જીવન કેટલું પવિત્ર બની જાય. દરેક દીકરીને, દરેક સ્ત્રીએ જીવનમાં વિચાર કરવો જોઈએ કે મારે મારા જીવનમાં એવા વ્યક્તિ સાથે વિવાહ કરવા છે કે જે ભગવાનનું ભજન કરે, જે ભગવાનની ભક્તિ કરે, જે ભગવાનનું નામ લે. અને એની સાથે જો આપણા વિવાહ થાય તો આપણું જીવન કેટલું પવિત્ર બની જાય. આજે માણસો એવું વિચાર કરે કે મારો પતિ કેવો હોવો જોઈએ? એડવોકેટ હોવો જોઈએ, કે ડોક્ટર હોવો જોઈએ, કે મોટો બિઝનેસમેન હોવો જોઈએ, કે મને કારમાં ફરવા લઈ જશે, મને માથેરાન લઈ જશે, મને કુન્નુ મનાલી દે. નહીં, કોઈ કામનું નથી. એવા વ્યક્તિના સાથે સંપર્કમાં રહેવું જોઈએ કે જે આપણને સારા સંસ્કાર, સારી ભક્તિના ગુણ આપણને આપે. અને એના દ્વારા એ પતિ અને પત્ની દ્વારા જે સંતાનની ઉત્પત્તિ થાય ને, એ ધ્રુવ અને પ્રહલાદ જેવા સંતાનો થાય. એટલા માટે આપણા સંતાનોને ભક્તની સાથે વિવાહ કરાવવા જોઈએ કે જેના ઘરમાં ભક્તિના સંસ્કાર હોય. માણસો તો પૈસાને જોઈને પોતાની દીકરીને આપી દે છે. આપણા વેદમાં એ પણ વસ્તુ લખેલી છે કે આજે લોકો દીકરી નથી આપતા પણ દીકરીને વેચી રહ્યા છે, વેચી નાખે છે. કેમ? કારણ કે પૈસો જોઈને વેચી નાખે છે. કે લોકો, છોકરો દારૂ પીતો હોય, ખોટા કામ કરતો હોય બીજાની છોકરી સાથે, ઘણી બધી વસ્તુ, માંસાહાર કરતો હોય, તો એવા ઘરમાં આપણી દીકરી સુખી રહેવાની છે? જે ઘરમાં પાપ થતું હોય, માંસાહાર થતું હોય, ચોરી થતી હોય, એ છોકરો જમાઈ જે હોય બીજી કન્યાઓ સાથે ખોટા કામ કરતો હોય, એ ઘરમાં આપણી દીકરી સુખી થવાની છે? પણ લોકો પૈસો જોઈને છે ને દીકરીને આપી દે છે. પણ નહીં, એક જ વસ્તુનો વિચાર કરવો જોઈએ કે એ ભગવાનનું ભજન કરે છે, મંદિરે જાય છે, અગિયારસ કરે છે, ગીતા ભાગવત વાંચે છે, તો મારી દીકરી દેવી છે. ન કે ભલે એ મરચું ને રોટલો જ ખાતા હોય તોય મારે પોસાશે. કેમ? કારણ કે એ બંને જો પવિત્ર જીવન જીવશે ને તો એમના જે સંતાનો થશે ને એ ધ્રુવ, પ્રહલાદ જેવા સંતાનો થશે, 5 પાંડવો જેવા થશે. એટલા માટે એવા ઘરમાં દીકરીને દેવી જોઈએ. અહીંયા બંને પતિ પત્ની તો જતા રહ્યા, પણ ઝાડ પાછળ જે પેલા 2 જણા હતા, જુઓ લો, મેં તમને કીધું તું ને કે મારો ભક્ત દિયમાનમ ન ગૃણંતી, આપવા છતાં પણ નથી લેતો. આપણે તો સોનાના સિક્કા, ક્યાં સ્ટીલના રૂપિયાના સિક્કા મળી જાય તો બોલો ખુશ થઈ જાય.
સોનાની તો હાથ જ જવા દો, સ્ટીલના સિક્કા ભરેલી જો કોથળી મળી જાય ને તો કે જો હું તો આજે જો માળા કરીને એનું ફળ મળ્યું મને. 1000 રૂપિયાની કોકને પોટલી પડી ગઈ, મન મળી ગઈ. એ સ્ટીલના રૂપિયાના સિક્કાની કોથળી મળે ને તો આપણે ખુશ થઈ જઈએ. પણ પેલા આ 400 વર્ષ પહેલાની ઘટના છે, પંઢરપુરની, મહારાષ્ટ્રની, રાંકા અને બાંકાની. એટલા માટે શરૂઆતમાં મેં તમને આ વાત કીધી હતી કે કથા ધ્યાનથી સાંભળો, પોતાના હૃદયમાં ઉતારો કે હું કેટલો ભાગ્યશાળી છું કે આટલા દૂર દૂરથી મારા ઘર આંગણે સંતો આવે છે અને મને આટલી સુંદર હરિકથા કહે છે, મારું જીવન પરિવર્તન કરવા માટે કેટલી કોશિશ કરી રહ્યા છે. પણ હું કેટલો દુર્ભાગ્યશાળી છું કે હજી હું ત્યાં ને ત્યાં ભક્તિના માર્ગમાં છું. એટલા માટે ભક્તિના માર્ગમાં આગળ વધો અને એક ગુરુની શરણમાં રહી તમારા જીવનને તમે ધન્ય કરો. આ રાંકા અને બાંકાની બહુ મોટી કે છે કે એટલી સુંદર કથા છે કે આ 3 દિવસ સુધી કથા થાય એવી છે. એનું આખું વિસ્તારથી એની બધી સ્ટોરી તમે લઈને બેસો ને તો 3 દિવસ સુધી ધીરે 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 એમની કથા તમે જ્યારે સાંભળો ને, એક એક રહસ્ય એના, તો તમને જીવનમાં આમ ઉતારવા લાયક વસ્તુ છે રાંકા અને બાંકાની. એવી ઘણી બધી કથાઓ યુટ્યુબ પર આવે છે અને એ રાંકા અને બાંકાની કથાઓ સાંભળો એવા ભક્તોની, એવા કે આપણને આપણા જીવનમાં પણ કંઈક ઉતારવા લાયક એવી વસ્તુ છે. તો આવી બધી બહુ બધી ઘટનાઓ એમના જીવનમાં બની છે અને ભગવાને આવીને બહુ કાર્ય કર્યા, પણ એ સંસારની કોઈ વસ્તુ માંગી નથી. એટલે રાંકા અને બાંકા એમના જીવનમાં એમને ભગવાનને માગ્યા, પણ ભગવાન પાસેથી કોઈ વસ્તુ નથી માંગી. આવું જીવન જીવવા વાળા છે. સંસારમાં ભલે તમને બહુ બધું સુખ મળી જાય, પણ એમાં તમે એ સુખને તમે સ્પર્શ મત કરો કે ના, મારે આ નથી જોઈતું. જો હું આને લઈ લઈશ તો ભગવાન છૂટી જશે. એટલે મારે કોને પકડવા છે? તિજોરીમાંથી રોજના 2 રૂપિયા 5 રૂપિયા મળે એના કરતા તિજોરીની ચાવી જ મળી જાય તો ખબર પડી વાતમાં. કૃષ્ણ પાસેથી શું લેવું, પણ કૃષ્ણ જ આખા મળી જાય તો પછી કાંઈ બાકી રહેતું જ નથી. એવી રીતે સંસારમાં છે ને કોઈ પણ વસ્તુમાં મોહ મમતા મત રાખો. તમે નહીં રાખો ને તો સામેથી તમને મળશે, અને ઈચ્છા રાખશો તો નહીં મળે. તમે જોવું જ જોઈ લેજો, તમે જે વસ્તુની ઈચ્છા કરી હોય ને તમને નહીં મળે. જોયું છે, અનુભવ કર્યો છે? હાર મારી આ ઈચ્છા ત્યાં પૂરી જ નથી થતી. પણ ઈચ્છા જ મત રાખો. કોઈ મમતા મોહ આસક્તિ કાંઈ મત રાખો, એ ભગવાન તમને આપશે. ભગવાને જોવે છે કે આને આ વસ્તુમાં આસક્તિ નથી તો આને આપો, અને આને છે તો એને દૂર કરી દો. જોયું? એટલા માટે કોઈ વસ્તુને તમે આશંકા મત, પેલું શું કહેવાય કે આસક્તિ મત રાખો કે મારે આ ખાવું છે, આ પહેરવું છે, આ મારે વાપરવી વસ્તુ છે, કે મારે આ ઘર લેવું છે, મારે આ ગાડી લેવી છે, મારે આ કપડાં લેવા છે, મારે બહુ સુંદર બની જવું છે. નહીં. કુબજા જે છે, કુબજા મથુરામાં જોયું છે ને, કુબજાએ ક્યારેય વિચાર નતો કર્યો કે મારે સુંદરી બનવું છે. કર્યો તો કોઈ દિવસ વિચાર? પણ ભગવાન એને સુંદરી કેમ બનાવી? કારણ કે એને વિચાર નહોતો કર્યો. એટલે સૌથી ટોપ લેવલની સુંદર સ્ત્રી ભગવાને એને બનાવી દીધી. જોયું? નરસિંહ મહેતાની વાત કરો કે સુદામાની વાત કરો, સુદામાને ક્યારે ધનવાન નહોતું બનવું, તો આજે સોનાની દ્વારકા જેવી એને કેમ નગરી આપી? ભગવાન દેખાડે છે કે જુઓ, જેને આ વસ્તુમાં આસક્તિ નથી એને હું એટલી બધી વસ્તુ આપું છું. એટલે હવે આજ સુધી તમારા જીવનમાં તમે જે વિચારો કર્યા ને એને કાઢી નાખો. ખાલી એક જ વિચાર રાખો કે મારે ભગવાનની પ્રાપ્તિ કરવી છે, મારે ભગવાનનું ભજન કરવું છે, મારે ભગવાનને મેળવવા છે. અને મારી પાસે હજી સુધી આ શરીર છે, શ્વાસ ચાલી રહ્યા છે, તો શ્વાસે શ્વાસે હું ભગવાનને ભજી લઉં. પછી નહીં ભજાય. એ રામ ભજી લે પ્રાણિયા, પછી ભજાશે નહીં. આ સંતો કહી ગયા છે કે અત્યારે જે ભજાય તો ભજી લે, પછી તો નહીં ભજાય, કારણ કે મોઢામાં દાંત નહીં રહે. અત્યારે તો તમને કોણ કે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. અત્યારે તમે ભગવાનનું નામ લઈ લો, પણ જ્યારે મોઢામાંથી બધા દાંત નીકળી જાય ને પછી તમે કોઈક ડોશી માને કે ડોહાબાને કહો કે કોઈ બોલો, આપણે ના શું બોલ્યા હતા? હરે કૃષ્ણ
કૃષ્ણ કૃષ્ણ હરે હરે. અત્યારે તો હરે કૃષ્ણ પછી તો હરે કિતના હરે કિતના 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 હરે. પછી કિતના કિતના થઈ જાય. ખબર પડી? એટલે અત્યારે જેટલું નામ લેવાય એટલું લઈ લો, પછી તો કિતના કિતના કરે જાઓ. બસ ખાટલામાં બેઠા બેઠા શું કરે? કિતના કિતના. મોઢામાં દાંત ના હોય પછી શું કરે? એટલે કે કાન નાક સે બહેગા નાલા. સંતો શું કે છે? નાક સે બહેગા નાલા. નિરંતર ચાલુ ચાલુ. અને કફ જ્યારે શરીરમાં છે ને, ઘડપણ આવે ને બહુ વધે. અને અમુક લોકો કેટલા તમે જોયું છે, ઘડપણમાં એની કોઈ સેવા ન કરે, આમ કરીને પછી બહાર કાઢે બધું એમને. એટલા માટે કે છે કે ભજન કરવા માટે આ શરીર સ્વસ્થ છે તો એનો લાભ લઈ લો. ઘડપણમાં કાંઈ નહીં થાય. નાનપણ તો ગયું, જવાની પણ ગઈ, અને હવે જે સમય વધ્યો છે એનો લાભ લઈ લો. એટલે પ્રહલાદ મહારાજ કે છે, કૌમાર આચરેત પ્રાજ્ઞો. નાનપણથી જ ભક્તિ કરવી જોઈએ, પ્રહલાદ મહારાજ કે છે. તો 20 વર્ષનો તો 20 વર્ષથી સારા માર્ગે લાગી ગયો. આજે 42 થઈ ગયા, એટલે 20 વર્ષ થયા ભજન કરતા કરતા. વિચાર કરવો જોઈએ આપણા જીવનમાં કે જ્યારથી આપણા જીવનમાં આપણને ખબર પડે કે ભક્તિ કરવા માટે જો મનુષ્ય શરીર મળ્યું છે, તો 24 કલાકમાંથી 2 કલાક હું ભગવાનને આપીશ. આવો નિયમ રાખો રોજનો. આજથી વચન લઈ લો, આ વ્યાસ પોથી પર હાથ મૂકીને પ્રણ લઈ લો કે રોજ 2 કલાક ભગવાનની હું સેવા કરીશ. 22 કલાક તો મારા છે ને, બરોબર? તમારા છે કોઈ? 24 કલાક તમારા આપેલા છે. કોને આપ્યા છે? ભગવાન. પણ વાપરે છે કોણ? આપણે વાપરીએ છીએ ને. 24 કલાક ભગવાને આપ્યા, પણ વાપરીએ છીએ આપણે પોતાના માટે. એટલે હવે આપણે સંકલ્પ કરો કે 2 કલાક હું ભગવાનને આપીશ. કોઈ નુકસાન છે? 22 કલાકનો ફાયદો છે કે નહીં? હું તમને 10,000 આપું, 10,000 રૂપિયા હું તમને આપું, 10,000 તમારા નથી. પણ કદાચ 2 મિનિટ પછી હું તમને કહું કે એમાંથી 500 રૂપિયા મને આપો ને, તો 9,500 તો તમારા છે કે નહીં? એ ફોગટના જ છે ને. એવી રીતે 24 કલાક જો ભગવાને આપણને એમનેમ આપી દીધા હોય કે તમે આને યુઝ કરો, પણ એમાંથી જો આપણે બુદ્ધિશાળી હોય, ભાગ્યશાળી હોય ને, તો આપણે એને 2 કલાક ભગવાનને આપી દઈએ. ભગવાન 24 મારે નથી જોતા, 22 હું રાખીશ, 2 કલાક તમારી માટે હું માળા કરીશ. તમારી 2 કલાક હું તમને ભોગ બનાવીને જમાડીશ. તમારી માટે હું ભોગ બનાવીશ. દાળ ભાત શાક રોટલી જે પણ તમે બનાવો છો એ તમે ઠાકુરજીને અર્પણ કરો. રોજ સવારમાં ભગવાનને નવડાવો, રોજ સવારમાં ભગવાનને વાઘા પહેરાવો, કપડાં પહેરાવો. રોજ ભગવાનને સુંદર મજાની વાનગીઓ બનાવીને પહેલા ભગવાનને અર્પણ કરો. ભગવાનને પંખો નાખો, ચામર ડોલાવવાનું, ભગવાનની આરતી કરો. બસ આવી રીતે 2 કલાક પણ જો તમારા ભગવાનની સેવામાં લાગી ગયા ને, તો તમારું આ મનુષ્ય જીવન સાર્થક બની ગયું. બસ ધન્ય ધન્ય થઈ ગયું. તો અહીંયા જ હું મારી વાણીને વિરામ આપું છું. કોઈ પણ ત્રુટિ હોય તો ક્ષમા કરજો, અને સારું ને પવિત્ર જીવન જીવો. હરે કૃષ્ણ.